તો વેલકમ ટુ ડિજિટલ સ્ટડી અમદાવાદ અને મારું નામ છે રાહુલ દાખરે અને આજે આપણે લેક્ચર લઈને આવીએ છીએ ગુજરાતનો ઇતિહાસ જેનું થર્ડ લેક્ચર છે. પહેલાં 2 લેક્ચર થઈ ગયા છે. જે પણ નવું હોય ચેનલ ઉપર એ પહેલાં 2 લેક્ચર જોજો, એના પછી જ અહીંયા થર્ડ લેક્ચર ઉપર આવજો. આ બધું બાઉન્સ જશે બગા. તો આજે આપણે ગુજરાતનો ઇતિહાસ આગળ વધવાના છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે સિંધુ ઘાટી સભ્યતા વિશે જાણી ચૂક્યા હતા, બરાબર. હવે જે છે આપણે એના પછી કે ગુજરાતનો ઇતિહાસ જે ચાલુ થાય છે પ્રારંભિક ઐતિહાસિક કાળ, એના વિશે જાણીશું. કે પ્રારંભિક ઐતિહાસિક કાળ વિશે જાણીશું આપણે કે અનુસૂતિઓ જે હતા આપણા, બરાબર, એમના મુજબ જે પણ ગૌતમ બુદ્ધનું પરિનિર્વાણ ઈસવીસન 544 થી 543માં થઈ ગયું. પરિનિર્વાણ એટલે આપણે ગૌતમ બુદ્ધ જે હતા એમની મૃત્યુ કહેવા માંગે. મૃત્યુ તો ના કહી શકીએ, કે બૌદ્ધ ધર્મમાં પરિનિર્વાણ કહેવામાં આવ્યું છે ગૌતમ બુદ્ધના મૃત્યુને. ઓકે. અને જૈન અનુસૂચિ અનુસાર મહાવીર સ્વામી જે હતા જૈન ધર્મના, એમનું પરિનિર્વાણ ઈસવીસન 527-26માં થઈ ગયું, બરાબર. જે બિંબિસાર હતું, બિંબિસાર એ ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન હતા, બરાબર. બિંબિસાર જે હતો એ ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન હતા, એટલે આપણું યાદ રાખવું જોઈએ, બરાબર. એના પછી અહીંથી ભારતનો પ્રામાણિક ઇતિહાસ શરૂ થાય છે બિંબિસારથી, બરાબર. ગુજરાતનો જે પ્રારંભિક ઇતિહાસ કાળ છે એ મૌર્ય કાળથી ગણાય છે. ક્યારથી ગણાય છે? ગુજરાતનો જે પ્રારંભિક ઐતિહાસિક કાળ છે, આપણું પ્રારંભિક ઐતિહાસિક કાળ એ મૌર્ય કાળથી ગણાય છે. ઓકે. તો આગળ વધીએ આપણે કે ગુજરાત, ચલો પછીથી એકવાર કે ગૌતમ બુદ્ધ જે હતા એમનું પરિનિર્વાણ ક્યારે થયું? કે ઈસવીસન પૂર્વમાં 544-543માં થઈ ગયું, બરાબર. અનુશ્રુતિ અનુસાર, જે બૌદ્ધ ધર્મના અનુશ્રુતિઓ છે એમના અનુસાર છે, બરાબર. અને જૈન અનુશ્રુતિઓ અનુસાર મહાવીર સ્વામી જે હતા એમનું પરિનિર્વાણ ઈસવીસન પૂર્વ 527-26માં થઈ ગયું. પછી જે બિંબિસાર હતું આપણો ભારતમાં જેનું શાસન હતું એ ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન હતા, બરાબર. તો અહીંથી આપણનો ભારતનો પ્રામાણિક ઇતિહાસ શરૂ થાય છે બિંબિસારથી, બરાબર. અને આપણે ગુજરાત વિશે વાત કરીએ છીએ કે ગુજરાતમાં પ્રારંભિક ઇતિહાસ કાળ મૌર્ય કાળથી જ ગણાય છે. કે ગુજરાતનો જે ઐતિહાસિક કાળ શરૂ થાય છે એ મૌર્ય કાળથી ચાલુ થાય છે, બરાબર. તો હવે જોઈ લઈએ કે મૌર્ય કાળમાં કે મૌર્ય કાળ, ગુજરાતમાં મૌર્ય કાળ આપણે ક્યારથી પ્રારંભ થયું? તો મૌર્ય કાળ જોઈએ આપણે ગુજરાતમાં કે ગુજરાતનો મૌર્ય કાળ ક્યારથી ચાલુ થાય છે? કે મૌર્ય કાળ ઈસવીસન પૂર્વે 322 થી 185 સુધી ચાલ્યું, બરાબર. ગુજરાતનો જે પ્રામાણિક ઇતિહાસ છે એ મૌર્ય કાળથી જ ગણાય છે. ગુજરાતનો જે પ્રામાણિક ઇતિહાસ છે એ મૌર્ય કાળથી ગણાય છે. મૌર્ય વંશનું શાસન જોઈએ આપણે કે મૌર્ય વંશમાં પહેલાં સિકંદરનું આક્રમણ થયું ભારત ઉપર 326માં. ત્યાં સુધી કાંઈ પણ એના પહેલાં કાંઈ પણ આપણને પ્રમાણ મળતા નથી ગુજરાતમાં કે શું હતું અને કેવું શાસન હતું, બરાબર. પછી 322માં ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન આવ્યું. ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન આવ્યું, એણે 24 વર્ષ શાસન કર્યું. એની પછી બિંદુસાર આવ્યું 298માં, બરાબર. ચંદ્રગુપ્ત મૌર્યના મૃત્યુ પછી બિંદુસાર આવ્યું, એણે 26 વર્ષ શાસન કર્યું. એની પછી અશોક આવ્યો, સમ્રાટ અશોક, એણે 40 વર્ષ શાસન કર્યું બિંદુસારના મૃત્યુ પછી. એના પછી અશોક પછી અન્ય મૌર્ય રાજાઓ આવ્યા જેમણે શાસન તો કર્યું પણ એવું કંઈ ખાસ નહીં કર્યું કે જેવી રીતે આપણે મૌર્ય વંશને આગળ વધારી શકીએ, બરાબર. ચલો આપણે ચંદ્રગુપ્ત મૌર્ય વિશે જાણી લઈએ. પહેલો શાસક જે હતો મૌર્ય વંશનો, બરાબર. ચંદ્રગુપ્ત મૌર્યનો સમયકાળ ઈસવીસન પૂર્વ 322 થી 298 298 સુધી છે. કે શું થયું હતું? કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી ગુજરાતનો પ્રામાણિક ઇતિહાસ શરૂ થાય છે, બરાબર. સમજી ગયા? મેગસ્થનીસના ઇન્ડિકા ગ્રંથમાં મૌર્ય વંશની માહિતી મળે છે. મેં તમને કીધું હતું કે એક આપણા ભારતમાં પ્રાચીન સમયમાં શું કહેવામાં આવે છે કે મેગાસ્થનીસ નામનો જે હતો આપણે, બરાબર, ફરવા માટે કે રાજ દરબારમાં આવ્યો હતો મેગાસ્થનીસ, જેણે એક ગ્રંથ લખ્યું હતું ઇન્ડિકા, બરાબર. ઇન્ડિકા ગ્રંથ જેણે લખ્યું હતું, બરાબર, ઇન્ડિકા ગ્રંથ લખ્યું, એમાં મૌર્યકાળની માહિતી મળે છે. કે આપણે ઇતિહાસ ક્યાંથી જાણી શકીએ? મેં તમને કીધું જ હતું, બરાબર, કે આપણે અભિલેખોમાંથી જાણી શકીએ છીએ, પછી કોઈના ગ્રંથોમાંથી જાણી શકીએ છીએ, બરાબર. એવી રીતે મેગાસ્થનીસે ઇન્ડિકા નામક ગ્રંથ લખ્યો હતો જેમાં ઇન્ડિકાનું ઇતિહાસ છે, ભારતનું ઇતિહાસ છે. એમાં મૌર્ય વંશની માહિતી આપણને ઇન્ડિકા ગ્રંથમાં મળે છે, બરાબર. કે પુરાણો અનુસાર ચંદ્રગુપ્ત મૌર્ય જે હતો એ શુદ્ર જ્ઞાતિનો હતો, બરાબર.
કઈ જ્ઞાતિનો હતો? શુદ્ર જ્ઞાતિનો હતો. બૌદ્ધ અને જૈન ગ્રંથોમાં ક્ષત્રિય ગણવામાં આવે છે, કે પુરાણોમાં એને શુદ્ર જ્ઞાતિનો ગણવામાં આવે છે અને બૌદ્ધ અને જૈન ગ્રંથોમાં ક્ષત્રિય ગણવામાં આવે છે. બરાબર. નંદ વંશનું પતન કરીને ચંદ્રગુપ્તને ગાદી અપાવનાર ચાણક્ય હતો. નંદ વંશ જે હતો એનો પતન કર્યું, એના પછી ચંદ્રગુપ્તે ગાદી મળી, પણ ગાદી અપાવનાર કોણ હતો? ચાણક્ય. ચાણક્યને કૌટિલ્ય પણ કહેવામાં આવે છે, જે આગળ જઈને એનો પ્રધાનમંત્રી પણ બની ગયો. બરાબર. એના શાસનમાં પ્રધાનમંત્રીની પોસ્ટ એને મળી ચાણક્યને. તો ચાણક્યનું એક અર્થશાસ્ત્ર છે, કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કહેવામાં આવે છે, ચાણક્યનું અર્થશાસ્ત્ર. બરાબર. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. હવે જે આ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર છે ને, એને એરિસ્ટોટલનું પોલિટિક્સ અને મેકિયાવેલીના પ્રિન્સ, આ પણ શાસ્ત્ર જ છે, આ પણ ગ્રંથ જ છે. આ મેકિયાવેલીના પ્રિન્સ અને એરિસ્ટોટલનું પોલિટિક્સ જે ગ્રંથ છે, આ ત્રણેય એક સમાન જ ગણવામાં આવે છે. કૌટિલ્યનું જે અર્થશાસ્ત્ર છે એને એરિસ્ટોટલનું પોલિટિક્સ અને મેકિયાવેલીનું પ્રિન્સ, બરાબર, આના સમાન ગણવામાં આવે છે. મગધમાં 12 વર્ષનો દુષ્કાળ પડ્યો. મગધનો પહેલા બિંબિસાર હતો, બરાબર. પછી મગધમાં 12 વર્ષનો દુષ્કાળ પડ્યો. કોના સમયમાં? ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં. ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં મગધમાં 12 વર્ષનો દુષ્કાળ પડ્યો. બરાબર. ઈસવીસન પૂર્વે 298માં ગાદી ત્યાગી દીધી. ચંદ્રગુપ્ત મૌર્ય 298માં ગાદી ત્યાગી દીધી અને દિગંબર પંથના સંસ્થાપક ભદ્રબાહુ પાસે જૈન ધર્મ અપનાવી લીધું. જૈન ધર્મની દીક્ષા લીધી એણે. દિગંબર પંથના સંસ્થાપક ભદ્રબાહુ હતા, એમની જોડે એણે જૈન ધર્મની દીક્ષા લીધી. બરાબર. અને ઈસવીસન પૂર્વે 298માં જૈન ધર્મની પ્રથમ સભા પણ થઈ. એણે જ્યારે દીક્ષા લીધી એ જૈન ધર્મની પ્રથમ સભા હતી, સંગીતી હતી, પાટલીપુત્રમાં થઈ હતી. કોના સમયમાં થઈ હતી? આ બહુ બધું પૂછવામાં આવે છે એક્ઝામમાં, વારે ઘડીએ ક્યારે ને ક્યારે પૂછી લે છે કે જૈન ધર્મની પ્રથમ સંગીની કોના સમયમાં થઈ હતી? કે આપણા ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થઈ હતી. ક્યારે? 298માં, જ્યારે ચંદ્રગુપ્ત મૌર્ય ભદ્રબાહુ પાસે જૈન ધર્મની દીક્ષા લીધી હતી. બરાબર. ઈસવીસન પૂર્વે 298માં શ્રવણબેલગોળામાં જઈને સલ્લેખા એક ઉપવાસ છે, સલ્લેખા ઉપવાસ કરીને શરીરનો ત્યાગ કર્યો ચંદ્રગુપ્ત મૌર્ય. ક્યાં જઈને? શ્રવણબેલગોળામાં જઈને સલ્લેખા ઉપવાસ કરીને ચંદ્રગુપ્ત મૌર્યે શરીરનો ત્યાગ કર્યો. બરાબર. ચંદ્રગુપ્ત મૌર્યના એક રાજ્યપાલ હતો, જેને સુબા કહેવામાં આવે છે, સૌરાષ્ટ્રનો સુબા હતો. એનું નામ હતું પુષ્યગુપ્ત વૈશ્ય. બરાબર. આ જે પુષ્યગુપ્ત વૈશ્ય છે એણે શું કર્યું કે ઉજ્જયંત, ગિરનારનું આ નામ છે, યાદ રાખજો, પર્વતનું, ગિરનાર પર્વતનું નામ છે ગિરી ઉજ્જયંત. બરાબર. ઉજ્જયંત. બરાબર. માંથી નીકળતી સ્વર્ણસિક્તા નદી, જેને સ્વર્ણરેખા નદી કહેવામાં આવે છે, કે ગિરનાર પર્વતમાંથી નીકળતી સ્વર્ણસિક્તા નદી પર એણે એક બંધ બનાવ્યું. બરાબર. બંધ બનાવ્યું આપણે. બરાબર. સ્વર્ણસિક્તા નદી ઉપર બાંધ બનાવ્યું એને. બરાબર. બંધ બનાવ્યું. ડેમ કહેવામાં આવે. ડેમ ઓળખો ને? હા, ડેમ બનાવ્યું એણે, જે ભારતનું પ્રથમ બંધ હતું. ઓકે. સુદર્શન તળાવનું નિર્માણ કરાયું, અને જે બંધ બનાવ્યું એના પછી એણે સુદર્શન તળાવનું નિર્માણ કરાયું. તો સુદર્શન તળાવનું નિર્માણ કોણે કરાયું? આ યાદ રાખજો કે ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યપાલ, જે સૌરાષ્ટ્રના સુબા હતા, પુષ્યગુપ્ત વૈશ્ય, એણે સ્વર્ણરેખા એટલે સ્વર્ણસિક્તા નદી ઉપર સુદર્શન તળાવનું નિર્માણ કાર્ય કરાવ્યું હતું એણે. બરાબર. હવે જોઈ લઈએ કે ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં આપણે ભારતમાં ક્યાં ક્યાં સત્તા હતી, કઈ દિશામાં એની સત્તા વિસ્તરેલી હતી. તો ઉત્તરમાં કાશ્મીર સુધી એની સત્તા હતી. બરાબર. ઉત્તર પશ્ચિમમાં ફારસ, ઈરાન સુધી એની સત્તા હતી ચંદ્રગુપ્ત મૌર્ય. દક્ષિણમાં મૈસૂર, કર્ણાટક સુધી હતી, અને પૂર્વમાં બંગાળ સુધી એની સત્તા વિસ્તરેલી હતી. ઓકે. ચંદ્રગુપ્ત મૌર્યની. હવે ચંદ્રગુપ્ત પછી આવે છે આપણો બિંદુસાર. કોણ આવે છે? આપણો બિંદુસાર. ચંદ્રગુપ્ત પછી આવે છે આપણું બિંદુસાર. કે બિંદુસાર આપણું જે ચંદ્રગુપ્ત મૌર્ય પછી આવે છે બિંદુસારનો સમયગાળો 298 થી 272 સુધી છે. બરાબર. ચંદ્રગુપ્તનો પુત્ર હતો બિંદુસાર. કોણ હતો? ચંદ્રગુપ્તનો પુત્ર હતો. યુનાનીઓ જે હતા, એને અમિત્રઘાત કહેતા હતા. અમિત્રઘાત એટલે શત્રુઓનો નાશ કરનાર. બરાબર. અમિત્રઘાત એટલે શત્રુઓનો નાશ કરનાર. જૈન ગ્રંથોમાં એને સિંહસેન તરીકે ઓળખવામાં આવે છે. કે બિંદુસારને જૈન ગ્રંથોમાં કયા નામે ઓળખાવવામાં આવે છે? કે સિંહસેન તરીકે ઓળખવામાં આવે છે. વાયુ પુરાણમાં મદ્રસાર. વાયુ પુરાણમાં શું લખ્યું છે બિંદુસાર માટે? મદ્રસાર. ઓકે.
બિંદુસાર જે હતો એ આજીવક સંપ્રદાયના અનુયાયી હતા. ઓકે, ઈસવીસન પૂર્વમાં 272માં અવસાન પામી ગયા બિંદુસાર. બિંદુસાર માટે આટલું બધું જ હતું. બરાબર, કે બિંદુસારના સમયમાં પણ ચંદ્રગુપ્ત મૌર્ય જેટલી જ એણે આપણી સત્તા વિસ્તરેલી હતી. બરાબર, કે ચંદ્રગુપ્તનો પુત્ર હતો. બરાબર, આના આ નામ યાદ રાખજો ખાલી, કે આના જે આ જે નામો છે એ વધારે પૂછાય છે, ક્યારેક ક્યારેક એક્ઝામમાં પૂછી લે છે. બરાબર, એના પછી બિંદુસાર પછી આવે છે આપણો સમ્રાટ અશોક. કોણ આવે છે? આપણો સમ્રાટ અશોક. કે બિંદુસારનો પુત્ર હતો. સમ્રાટ અશોક જે હતો આપણો એ બિંદુસારનો પુત્ર હતો અને ચંદ્રગુપ્ત મૌર્યનો પુત્ર થઈ ગયો. ચંદ્રગુપ્ત મૌર્ય એના દાદા થઈ ગયા. બરાબર, રાજ્યાભિષેક થયું ક્યારે? 269માં. જ્યારે એનું રાજ્યાભિષેક થયું, રાજ્યાભિષેક પહેલા એ અશોક જે હતો બિંદુસારના સમયમાં ઉજ્જૈનનો રાજ્યપાલ હતો, ઉજ્જૈનનો સુબા હતો. બરાબર, અશોકના શાસન વિશે માહિતી જૂનાગઢના દામોદર કુંડ પાસે આવેલા શિલાલેખ પરથી મળે છે. કે આપણે પહેલા જ વાંચી ચૂક્યા છીએ કે આપણને માહિતી જે ઇતિહાસ છે એ ક્યાંથી જાણવા મળશે? કે આપણને ઇતિહાસ જે છે એ શિલાલેખો, સ્તંભલેખો, પછી તામ્રપત્રો, આ બધા પરથી જાણવામાં મળે છે. તો જો કે સમ્રાટ અશોકનો જે શાસન વિશે છે એની જાણકારી આપણે શિલાલેખ પરથી મળી. એ શિલાલેખ ક્યાં આવ્યો છે? જૂનાગઢના દામોદર કુંડ પાસે. ઓકે, આ અભિલેખ જે છે, જે જૂનાગઢના દામોદર કુંડ પાસે જે અભિલેખ આવ્યો છે અશોકનો, એને અશોકને દેવ નામ પ્રિય, દેવ નામ થઈ ગયું છે. ચાલુ રાખજો ભાઈ. દેવ નામ પ્રિય. આ જે છે આપણો દેવ નામ પ્રિય છે. દેવ નામ પ્રિય છે. અહીંયા દેવ નામ લખાઈ ગયું છે, દેવ નામ નથી, દેવ નામ પ્રિય છે. દેવ નામ પ્રિય છે. આ અભિલેખમાં અશોકને દેવ નામ પ્રિય કહેવામાં આવ્યું છે. શું કહેવામાં આવ્યું છે? અશોકને દેવ નામ પ્રિય કહેવામાં આવ્યું છે. બરાબર, અશોકને શું કહેવામાં આવ્યું છે? દેવ નામ પ્રિય કહેવામાં આવ્યું છે. બરાબર, એ અશોકને દેવ નામ પ્રિય. હા, હવે સહી છે. બરાબર ભાઈ, આપણે સહી જ કરવું જોઈએ. હા, હવે બરાબર. કે આ અભિલેખ જે છે જૂનાગઢનો જે અભિલેખ છે, જૂનાગઢના દામોદર કુંડ પાસે જે અભિલેખ મળ્યો છે અશોકનો, એમાં અશોકને દેવ નામ પ્રિય એટલે દેવોને પ્રિય અને પ્રિયદર્શી ઉપાધિઓ આપવામાં આવી છે. બરાબર, જે આપવામાં આવી છે ઉપાધિઓ એ દેવ નામ પ્રિય અને પ્રિયદર્શી ઉપાધિઓ આપવામાં અશોકને આવી છે. તો અશોક શિવનો ઉપાસક હતો. બરાબર, કોનો ઉપાસક હતો? અશોક શિવનો. અને અશોક કાશ્મીરમાં વિતસ્તા, આ નામ યાદ રાખજો. ઝેલમ નદીનું જૂનું નામ છે, પ્રાચીન નામ તે વિતસ્તા. બરાબર, અશોકને કાશ્મીરમાં ઝેલમ નદી કાંઠે શ્રીનગરની સ્થાપના કરી. જે આટલું છે ને આપણું શ્રીનગર, એ અશોકે સ્થાપના કરી હતી. બરાબર, અશોકની રાણીનું નામ હતું કારુવાકી અને બીજી રાણી હતી પદ્માવતી. બરાબર, પુત્રનું નામ હતું કુણાલ અને કુણાલનો પુત્ર હતો સંપ્રતિ. ઓકે, કુણાલનો પુત્ર કોણ હતું? સંપ્રતિ. બરાબર, પુત્રનું નામ કુણાલ હતું અને કુણાલનો જે પુત્ર હતો એ હતો સંપ્રતિ. ઓકે, પછી ઈસવીસન 261માં કલિંગનું યુદ્ધ થયું. કલિંગના યુદ્ધ પછી તે અશોકનું હૃદય પરિવર્તન થઈ ગયું. બહુ મારકાટ કરી એણે ભાઈ કલિંગના યુદ્ધમાં, અને કલિંગના યુદ્ધ પછી એનો હૃદય પરિવર્તન થઈ ગયું અને એને બૌદ્ધ ધર્મની દીક્ષા લઈ દીધી. બરાબર, ચંદ્રગુપ્ત મૌર્ય જૈન ધર્મની દીક્ષા લીધી. આ ભાઈએ સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મની દીક્ષા લઈ લીધી. બૌદ્ધ ધર્મના પ્રચાર માટે અભિલેખોનું નિર્માણ કરવા ચાલુ કરી દીધું આણે. બરાબર, એના અભિલેખ જે છે એ સ્તંભલેખો હતા, શિલાલેખો હતા અને ગુફાલેખો હતા. એટલે સ્તંભલેખો બનાવ્યા આણે, શિલાલેખો કોતરવાયા, પછી ગુફાઓમાં પણ ગુફાલેખો લખવાયા. લિપિ હતી, જે આની લિપિ હતી સ્તંભલેખ, શિલાલેખ અને ગુફાલેખોની, એ હતી ખરોષ્ટી, બ્રાહી, ગ્રીક અને અરમાઇક. આ લિપિઓ હતી અશોકના શિલાલેખ સ્તંભલેખોની. બરાબર, હવે અશોકની સત્તા જોઈ લઈએ ક્યાં હતી. કાશ્મીર સુધી હતી. ઓકે, નેપાળ પર પહોંચી ગયો. ચલો, નેપાળ પર આવી ગયું. આમાં મગધ પણ આવી ગયું. બરાબર, પૂર્વમાં બંગાળ, કલિંગ, ઓડિશા સુધી ગયા આપણે. બરાબર, કલિંગ પહેલા કલિંગ નામ હતું ઓડિશાનું, કલિંગ. પછી મૈસૂર, કર્ણાટક અહીંયા સુધી હતી. ફારસ, ઈરાન સુધી હતી. સૌરાષ્ટ્ર એટલે આપણે ગુજરાતમાં પણ આવી ગઈ હતી આની સત્તા અશોકની. બરાબર, અશોક પછી
શું હતું કે જે સંપ્રતિ હતો, સંપ્રતિ અશોક પછી કોઈએ પણ સારી રીતે મૌર્ય શાસન ચલાવી ના શક્યા અને થોડા ઢીલા ઢાલા રાજાઓ બાકી રહી ગયા હતા મૌર્ય શાસનમાં, બરોબર. તો જે સંપ્રતિ હતો, સંપ્રતિ અશોકનો પુત્ર કુણાલ હતો, કુણાલનો પુત્ર જે હતો સંપ્રતિ, આ સંપ્રતિ હતો જે જૈન ધર્મનો અનુયાયી હતો, બરોબર. અશોકનો જે આ સંપ્રતિ જે હતો એ જૈન ધર્મનો અનુયાયી હતો, બરોબર. ગિરનાર પરનું મહાવીર મંદિર છે, ગિરનાર ઉપર મહાવીર મંદિર છે એ સંપ્રતિ, ગિરનાર ઉપર મહાવીર મંદિર છે, ગિરનાર ઉપર જે છે એ મહાવીર મંદિર છે, મહાવીર મંદિર એને સંપ્રતિ ટૂંક તરીકે ઓળખવામાં આવે છે. કે ક્યારેક તમને પૂછી લઈએ કે ગિરનાર ઉપર જે મહાવીર મંદિર છે એને સંપ્રતિ ટૂંક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. સંપ્રતિ પછી મૌર્ય વંશી રાજાઓનું શાસન ગુજરાતમાં ક્યાં સુધી ચાલ્યું એનો ઉલ્લેખ મળતો જ નથી. આ સંપ્રતિ જે હતો એના પછી રાજાઓનું કેટલું શાસન ચાલ્યું ગુજરાતમાં, શું ચાલ્યું, કંઈ પણ મળતો નથી. સંપ્રતિ પછી કોઈએ ના શિલાલેખો લખવાયા, ના સ્તંભ લેખો લખવાયા, ના ગુફા લેખોમાં કંઈ પણ પ્રગતિ કરી, બરાબર. અને બૃહદત્ત જે છે એ મૌર્ય રાજા હતો અંતિમ. તો આ પૂછી લઈએ કે અંતિમ મૌર્ય રાજા કોણ હતું, તો અંતિમ મૌર્ય રાજા બૃહદત્ત હતું. એકવાર મૌર્ય વંશની વંશાવલી ફટાફટ જોઈ લઈએ. પહેલા ચંદ્રગુપ્ત મૌર્ય હતો, પછી બિંદુસાર આવ્યું, બરોબર, અશોક આવ્યો, બરોબર, એના પછી કુણાલ આવ્યો, કુણાલનો પુત્ર સંપ્રતિ, સંપ્રતિ પછી શાલિશુક આવ્યો, બરોબર, એના પછી દેવવર્મન આવ્યો, દેવવર્મન પછી શતધન્વા આવ્યો, બરોબર, એના પછી બૃહદત્ત આવ્યો. આ બૃહદત્ત જે હતો એ લાસ્ટ રાજા હતો મૌર્યનો, બરોબર. જે મૌર્યનો લાસ્ટ રાજા હતો. હવે આપણે સુદર્શન તળાવ વિશે જાણી લઈએ કે આ મૌર્ય કાળમાં સુદર્શન તળાવ વિશે છેડતી થઈ હતી કે સુદર્શન તળાવ જે છે એ ભારતીય ઇતિહાસનો પ્રથમ બંધ છે. આ મેં તમને કીધું, બરોબર, કે ભારતીય ઇતિહાસનો જે પ્રથમ બંધ છે એ સુદર્શન તળાવ ગણાવવામાં આવે છે. કે પુષ્યગુપ્ત વેશ્ય, પુષ્યગુપ્ત જે વેશ્ય છે આ સુબા હતો, સૌરાષ્ટ્રનો સુબા હતો, ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં દ્વારા નિર્માણ કરવામાં આવ્યું, બરોબર. પછી અશોકના સુબા આવ્યો યવનરાજ તુષાશ્વ હતો. અશોકનો સુબા કોણ હતો? તુષાશ્વ. તેમાંથી નહેરો કઢાવી સિંચાઈ માટે તુષાશ્વે એમાંથી નહેરો કઢાવી સુદર્શન તળાવમાંથી, બરોબર. અહીંયા બાજુમાં તમને સુદર્શન તળાવની ઇમેજ આપી છે, તમે હોવાય ના જતા. રુદ્રદામાનો સુબો સુવિશાખ હતો, રુદ્રદામા આવ્યો એના પછી એનો સુબો જે હતો રાજ્યપાલ એ સુવિશાખ હતો. એ બંધ તૂટી ગયું હતું રુદ્રદામાના ટાઈમમાં, તો સુવિશાખે બંધ તૂટી જવાથી સમારકામ કરવાયું, તો સુવિશાખે સમારકામ કરવાયું. એના પછી સ્કંદગુપ્ત આવ્યો ગુપ્તકાળમાં, એનો સુબા હતો પર્ણદત્ત, એનો રાજ્યપાલ કોણ હતો? પર્ણદત્ત. તો બીજી વાર સમારકામ કરવાયું કે ગુપ્તકાળ આવતા પછી ફરીથી સુદર્શન તળાવ વિખરી ગયું હતું, તૂટી ગયું હતું, એને પછીથી સમારકામ કરાવ્યું સ્કંદગુપ્ત, બરાબર. તો આ હતું સુદર્શન તળાવ વિશે. હવે એક અભિલેખ આપણને મળે છે ચંદ્રગુપ્ત મૌર્યનો જૂનાગઢનો શિલાલેખ. તો આ શિલાલેખમાં શું હતું કે આ જૂનાગઢનો જે શિલાલેખ હતો, બરાબર, એમાં આપણે અશોકના શાસન વિશે બધી માહિતી મળે છે. ક્યાંથી મળ્યું આપણને? કે ગિરનારની તળેટીમાં દામોદર કુંડ નજીક આવેલો છે, ગિરનારની તળેટીમાં દામોદર કુંડ નજીક આવેલો આ શિલાલેખ છે. આ શિલાલેખની ઇમેજ આપી છે તમને, આવા હતા શિલાલેખ. જો આ અહીંયા જોશો ને તમે તો આના ઉપર કોતરેલા છે, બધા લખેલું છે, બરાબર. ઓકે, તો સૌપ્રથમ આ શિલાલેખ જે છે બ્રાહ્મી લિપિમાં કોતરેલો હતો, બરાબર. એની અશોકની લિપિઓ હતી, મેં તમને કહી હતી, ખરોષ્ટી, બ્રાહ્મી, ગ્રીક અને અરમાઇક, બરાબર. આ લિપિઓ હતી. આ શિલાલેખ જે છે એ બ્રાહ્મી લિપિમાં કોતરેલો હતો. ઓકે, પછી સૌપ્રથમ શોધ કર્નલ જેમ્સ ટોડેએ કરી હતી. આ શિલાલેખની જે શોધ છે એ 1822માં કોણે કરી? કર્નલ જેમ્સ ટોડેએ કરી હતી, બરાબર. આ શિલાલેખને વાંચ્યું કોને, એટલે ઉકેલ્યું કોને? કે જેમ્સ પ્રિન્સપે ઉકેલ્યું. આ જેમ્સ પ્રિન્સપે ઉકેલ્યું ત્યારે આપણને ખબર પડી કે આમાં અશોકના શાસન વિશે લખેલું છે, બરાબર. 1837માં આ જેમ્સ પ્રિન્સપે ઉકેલ્યું, બરાબર. તો અહીંયા સુધી આપણું મૌર્યકાળ છે. એના પછી જે આવે છે આપણું અનુમૌર્યકાળ, એટલે કે આમાં જે બૃહદત્ત હતું એના પછી પતી ગયું મૌર્યકાળ, એના પછી મૌર્ય શાસન કંઈ ચાલ્યું નથી વધારે. ઓકે, એના પછી આપણે જોઈશું અનુમૌર્યકાળ. ઓકે, તો આપણે અનુમૌર્યકાળ જોઈએ કે મૌર્યકાળ આપણને જોઈ લીધું કે મૌર્યકાળમાં શું થયું હતું. હવે આપણે જોઈશું અનુમૌર્યકાળ. એને મૌર્યોત્તર કાળ પણ કહેવામાં આવે છે. કે અનુમૌર્યકાળ શું હતું સાહેબ? કે જ્યારે મૌર્યકાળ ખતમ થઈ ગયું, પતી ગયું, મૌર્યવંશ પતન થઈ ગયું મૌર્યવંશનું, એના પછી જે સ્થાનિક રાજાઓ હતા ને, છોટા નાના રાજાઓ, બરોબર, નાના સ્થાનિક રાજાઓ જે હતા એ પોતપોતાના પ્રદેશમાં સ્વતંત્ર થઈ ગયા, એમણે પોતાને સ્વતંત્ર કરી લીધું. પહેલા શું હતું કે પહેલા જે હતું આપણું મૌર્યકાળના આધીન હતા એ લોકો,
બરોબર. પહેલા જે હતા એ મૌર્યકાળના આધીન હતા. પછી એ મૌર્યકાળનું પતન થયું, એના પછી એ બધા સ્વતંત્ર થઈ ગયા પોતપોતાના શાસનમાં. બરોબર. પોતપોતાના શાસનમાં બધા સ્વતંત્ર થઈ ગયા. કે ભારત જે હતું, ભારતમાં અનુમૌર્યકાળમાં જ ભારતમાં વિદેશી શાસકો નું આક્રમણ થયું. કયા કયા વિદેશી શાસકો હતા? યુનાની શક હતા, કુષાણ વગેરેનું આક્રમણ થયું આપણે ભારતમાં. બરોબર. મૌર્યકાળ પછી રાજાઓ કોઈ હતા નથી, મતલબ જે રાજાઓ હતા શક્તિશાળી પ્રભાવશાળી એ બધા પતી ગયા હવે મૌર્યકાળમાં. મૌર્યકાળમાં બધા જે નાના નાના શાસકો હતા એ સ્વતંત્ર થઈ ગયા પોતપોતા માટે. હવે ભારતને બચાવશે કોણ? તો ભારતમાં વિદેશી શાસકોનું આક્રમણ થયું. બરોબર. તો પુષ્યમિત્ર શુંગ જે છે એ મૌર્ય રાજા બૃહદત્ત જે હતો ને, બૃહદત્ત મૌર્ય રાજા છેલ્લો, એનો સેનાપતિ હતો. હવે સેનાપતિ હતો, એ સેનાપતિ જે બૃહદત્તની હત્યા કરી હતી. બૃહદત્તની હત્યા કોણે કરી? એના સેનાપતિ પુષ્યમિત્ર શુંગે જ બૃહદત્તની હત્યા કરી હતી. બરાબર. બૃહદત્તની હત્યા કરી હતી. ઈસવીસન 185માં 185માં શુંગ વંશની સ્થાપના કરી. કે પુષ્યમિત્ર શુંગ જે સેનાપતિ હતો બૃહદત્તનો, એને બૃહદત્તની હત્યા કરી અને ઈસવીસન પૂર્વે 185માં શુંગ વંશની સ્થાપના કરી. પુષ્યમિત્ર શુંગનો પુત્ર અગ્નિમિત્ર હતો, જે વિદિશાથી શાસન કરતો હતો. બરોબર. વિદિશા એટલે અહીંયા સાંચી, મધ્યપ્રદેશમાં અત્યારે આવે છે. બરોબર. વિદિશા એટલે અહીંયા મેપ લગાવ્યું છે તમારા માટે, અહીંયા જોજો તમે. વિદિશા એટલે સાંચીમાંથી એ શાસન કરતો હતો. બરોબર. કે પુષ્યમિત્ર શુંગનો પુત્ર અગ્નિમિત્ર વિદિશાથી શાસન કરતો હતો. આપણે સ્વપ્ન આવ્યું હતું, આપણા સ્વપ્નમાં કોઈ કહેવા આવ્યું તો ના થાય. તો ક્યાંથી ખબર પડ્યું? કે કવિ કાલિદાસે માલવિકાગ્નિમિત્રમ, એક કવિ કાલિદાસ હતા આપણા, એમની રચના છે, નાટક છે માલવિકાગ્નિમિત્રમ નાટકમાં ઉલ્લેખ કર્યો છે કે અગ્નિમિત્ર જે હતો એ વિદિશાથી શાસન કરતો હતો. બરાબર. શુંગ વંશ જે હતું એ 185 થી 75 સુધી ચાલ્યું. ઈસવીસન પૂર્વમાં 185 થી 75 સુધી ચાલ્યો શુંગ વંશ. બરાબર. શુંગ વંશની જે સત્તાથી જે ગુજરાતમાં હોવાના ઐતિહાસિક સિક્કા મળ્યા નથી. બરાબર. શુંગ વંશની જે સત્તા હતી એનો ગુજરાતમાં જે કંઈ છે એના કોઈ પણ સિક્કા આપણને મળ્યા નથી. બરાબર. આ તો ક્યાં ભારતમાંથી મૌર્ય સામ્રાજ્ય પતી ગયું, પછી બધા સ્વતંત્ર થઈ ગયા નાના નાના. બરાબર. તો એમને કરી લીધું કે અહીંયા શુંગ એમ્પાયર થઈ ગયું, પછી સાતવાહન આવી ગયા. બરાબર. આ ભૃગુ કચ્છ ભરૂચ આપણું. કે શુંગ વંશ પછી શું આવ્યું? કે શુંગ વંશ પછી કર્ણ વંશ આવ્યા. કોણ આવ્યું? શુંગ વંશ પછી આપણા આવ્યા કર્ણ વંશ. કર્ણ વંશનું શાસન આવ્યું 75 થી 30 સુધી ચાલ્યું. કે કર્ણવંશનું શાસન ક્યાં હતું? કે કર્ણવંશનું શાસન આ દેખાય, અહીંયા કર્ણવંશનું શાસન હતું. ત્યાર પછી આંધ્ર સાતવાહન વંશ આવ્યા. આંધ્ર એટલે આંધ્રપ્રદેશ બાજુ આ સાતવાહન વંશ છે. આ સાતવાહન વંશનું શાસન હતું. બરોબર. કે સાતવાહન વંશનું શાસન આવ્યું. સાતવાહન વંશનો છેલ્લો રાજા સાતકર્ણી હતો. આ સાતવાહન વંશ જે છે આનો છેલ્લો રાજા સાતકર્ણી હતો. બરોબર. સાતવાહન વંશના જે રાજાઓ હતા એમની સત્તા ગુજરાતમાં છે. કે આ મેપમાં જોઈ શકો કે આપણું ગુજરાત તો અહીંયા સુધી છે ને, તો આની સત્તા જે છે આ ગુજરાતમાં પણ છે. કે સાતકર્ણીની સત્તા આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતમાંથી, આપણું ગુજરાતથી લઈને આ મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને આ મહારાષ્ટ્ર પણ લઈ લીધું આપણને. બરોબર. અહીંયા સુધી સાતવાહન વંશના જે રાજા હતા લાસ્ટ સાતકર્ણી, એની સત્તા હતી. બરોબર. અહીંયા કર્ણવંશ પતી ગયો, અહીંયા નાનું. બરાબર. આ બધા નાના નાના જે રાજાઓ હતા એમના સ્વતંત્ર થઈ ગયા હતા પોતપોતાના રાજ્યમાં. બરાબર. પછી આવે છે હિન્દ યવન, ભારતીય યુનાની જેમને કહેવામાં આવે છે, ઇન્ડો ગ્રીક. કે સાહેબ આ જો ઇન્ડો ગ્રીક હતા એ કોણ હતા? કે જો ઇન્ડો ગ્રીક છે ને, ઇન્ડો ગ્રીક ભારતીય સરહદમાં સૌપ્રથમ જે હુમલો કર્યો ને, બરાબર, સૌપ્રથમ જે યવન રાજાઓ સરહદમાં સૌપ્રથમ ઈસવીસન પૂર્વમાં 183માં યવન રાજા ડેમેટ્રિયસ, જેને દિમિત્ર કહેવામાં આવે છે, એણે આ હુમલો કર્યો પહેલા સૌપ્રથમ. બરાબર. ક્યાં હુમલો કર્યો? આક્રમણ કર્યું કે પંજાબમાં આક્રમણ કરીને ગાંધાર પ્રદેશ જીતી લીધું એણે. બરાબર. પંજાબ જે રાજ્ય હતો આપણો, એને ગાંધાર પ્રદેશ જીતી લીધું પંજાબમાં આક્રમણ કરીને. અને રાજધાની જે હતી એને સાકલ બનાવી. એની જે રાજધાની હતી એને સાકલ બનાવી. બરાબર. સાકલ રાજધાની એને બનાવી. ઓકે. પંજાબમાં આક્રમણ કરીને એને ગાંધાર પ્રદેશ જીતી લીધું અને સાકલ રાજધાની બનાવી. ઓકે. આ જે હતી સાકલ રાજધાની આપણે બનાવી. ઓકે. પછી જે છે ભારત પર આક્રમણ કરવાનો બીજો યવન રાજા જે હતો એ મિનાન્ડર હતો.
મિનાન્ડર. કોણ હતો? મિનાન્ડર. મિનાન્ડરને મિલિંદ ક્યારે કહેવામાં આવે છે એમ સમજાવીશ તમને કે ભારત પર આક્રમણ કરનાર બીજો રાજા જે હતો એ મિનાન્ડર હતો. આ ભારતીય યુનાની ગ્રીકની ભાષા થાય છે, ઇન્ડો ગ્રીક જે હતા એમની વાત થાય છે, બરાબર. કે મિનાન્ડરની સત્તા સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાત બારી ગાજા એટલે ભરૂચ સુધી આવી. મિનાન્ડરની જે સત્તા છે આપણા અહીંયા સૌરાષ્ટ્ર અને ભરૂચ સુધી આવી ગઈ, બરાબર. કે મિનાન્ડર મિલિંદ. મિલિંદ ક્યારે થયો? જ્યારે બૌદ્ધ ધર્મનો સ્વીકાર એણે કર્યો ત્યારે મિનાન્ડરને મિલિંદ કહેવા લાગ્યા. બૌદ્ધ સાધુ નાગસેન એટલે નાગાર્જુનથી દીક્ષા લીધી એણે મિલિંદે, બરાબર. આપણે જે આ નાગસેન અને મિલિંદ વચ્ચે જે સંવાદો થયા, બરાબર, નાગસેન અને મિલિંદ વચ્ચે જે સંવાદો થયા એને બૌદ્ધ ગ્રંથ મિલિંદ પન્હોમાં લખેલા છે, બરાબર. એને બૌદ્ધ ગ્રંથ બનાવી દીધું મિલિંદ પન્હો. એનું અર્થ થાય છે કે મિલિંદના પ્રશ્નો. આ મિલિંદના જે પ્રશ્નો હતા એ આપણે બૌદ્ધ સાધુ નાગસેન દ્વારા ઉત્તર આપવામાં આવ્યું, એને સમજાવવામાં આવ્યું, બરાબર. અહીંયા સાઈડમાં જોજો તમે કે ઇન્ડો ગ્રીકની આ ઇન્ડો ગ્રીકનું શાસન હતું મેપમાં. મેપ એટલા માટે રાખું છું કે તમને માઇન્ડમાં બેસી જાય કે ક્યાં ક્યાં કોનું શાસન હતું, બરાબર, ત્યાં સાઈડ, અને એટલે એ દિશામાં તમે તમારું દિમાગ દોડાવી શકો. ઇન્ડો ગ્રીક પછી આયા શક અથવા છત્રપ. શક અથવા છત્રપ. આ જે શક અથવા છત્રપ આયા ઇન્ડો ગ્રીકમાંથી, બરાબર. શક અથવા છત્રપ જે હતા, ઓ મિલ્કી વે આવી ગયા તો શક અથવા છત્રપ કહેવામાં આવે છે. આ શક અથવા છત્રપ હતા, બરાબર. શક અથવા છત્રપ શું થાય કે શક આયા, શક એક વંશ હતો કે શકને ભારતીય સ્ત્રોતમાં સિથિયન લોકો માટે વપરાય છે. જે સિથિયન લોકો હતા એ માટે વપરાય છે. ઈરાનમાં જે સિથિયન લોકો રહે છે ને એના માટે શક વપરાય છે. ભારતીય સ્ત્રોતમાં શક કહેવામાં આવે છે એમને, કે મૂળ ઈરાનીઓ હતા. એ ક્યાંના હતા? મૂળ ઈરાનીઓ હતા, બરાબર. મૂળ મધ્ય એશિયાના સિરદરિયા નદીના પ્રદેશમાં વસતા હતા. મધ્ય એશિયા જે હતો, મધ્ય એશિયા એના સિરદરિયા નદીના કિનારે આપણે વસતા હતા, બરાબર. તો શકો જે હતા, શકો એ મૂળ ઈરાનના હતા અને મધ્ય એશિયાના સિરદરિયા નદીના પ્રદેશમાં વસતા હતા, બરાબર. પ્રથમ શક રાજા હતો મો કે ધાગે નહીં, મો. પ્રથમ શક રાજા જે હતો એ મો હતો, મો. શકો પોતાને છત્રપ રાજાઓ તરીકે ઓળખાતા હતા. છત્રપ એટલા માટે શક અને છત્રપ કહેવામાં આવે છે, બરાબર. શકોમાં વલ્લભીનો રુદ્રદામન સૌથી પ્રસિદ્ધ રાજા હતો. જે વલ્લભીમાં શાસન કરતો હતો રુદ્રદામન, એ સૌથી પ્રસિદ્ધ રાજા હતો. કે ઈસવીસન 130 થી 150 સુધી, ઈસવીસન 130 થી 150 સુધી ગુજરાતમાં શાસન કર્યું રુદ્રદામને, બરાબર. રુદ્રદામનનો જે સુબા હતો, સુવિશાખ, એને સુદર્શન તળાવનું સમારકામ કરવા આગળ આપણે વાંચી ચૂક્યા છે, બરાબર. અશોકના જે ગિરનારના શિલાલેખ છે ને, અશોકનો જે ગિરનારનું શિલાલેખ છે ને જે આપણને મળ્યું તલેટીમાં, બરાબર, દામોદર કુંડ પાસે, બરાબર. એ શિલાલેખની નીચે રુદ્રદામનનો લેખ પણ મળે છે. કોનો લેખ મળે છે? રુદ્રદામનનો લેખ મળે છે. આ રુદ્રદામનનો જે શિલાલેખ છે ને એ સંસ્કૃત એટલે દેવનાગરી લિપિમાં મળી આવ્યો છે. કે ભારતનો સૌપ્રથમ શુદ્ધ સંસ્કૃત ભાષામાં લખાયેલો અભિલેખ પૂછાય તો એ રુદ્રદામનનો શિલાલેખ. કયો? રુદ્રદામનનો શિલાલેખ. કે ભારતનો સૌપ્રથમ શુદ્ધ સંસ્કૃત ભાષામાં લખાયેલો અભિલેખ છે એ રુદ્રદામનનો શિલાલેખ છે. શક વંશનો અંતિમ રાજા જે હતો એ રુદ્રસિંહ તૃતીય હતો. અહીંયા શકોની કહાની ખતમ થાય છે, બરાબર. કે આ શકોની અમ્પાયર હતું. આ પૂરું આખું અહીંયા છત્રપ કહેવામાં આવે છે એને, એ શકો હતા બધા, બરાબર. આ શકોનું એમ્પાયર હતું આપણે, બરાબર, જોઈ લીધું શકોનું એમ્પાયર. ઓકે. પછી આવે છે આપણા એક પહલવ વંશ આવે છે. પહલવ વંશ એને હિન્દુ પાર્થિયન પર કહેવામાં આવે છે. કે શક પછી પાર્થિયન એટલે પહલવ લોકો ભારતમાં આવ્યા. ઓકે. લગભગ સમાન કાળમાં જતા ઈરાનથી જ ભારતમાં આવ્યા હતા. કે શકો આવ્યા તો પાછળ પલ્લવ પણ બીજી જાતિ હોય કે પલ્લવ એ પણ ભારતમાં આવી ગઈ. કે ચલો ભાઈ ભારતમાં તો લાડવા મળે છે એટલે લઈને આવી ગયા. કે શક આવ્યા એમની પાછળ પલ્લવ પણ આવ્યા, બરાબર. પલ્લવ લગભગ સમાન કાળમાં જ આવ્યા હતા બંને. પલ્લવનો પ્રથમ રાજા ગોંડો ફર્નિસ હતો. પલ્લવનો જે પ્રથમ રાજા હતો એ ગોંડો ફર્નિસ હતો, બરાબર. ફારસી ભાષામાં તેનું નામ બિંદફર્ણ છે. બિંદફર્ણ છે. ફારસીમાં એને બિંદફર્ણ કહેવામાં આવે છે. યશ વિજયી એનો અર્થ થાય છે યશ વિજયી. ઓકે. સેન્ટ થોમસ જે હતા એ પ્રચાર માટે ભારતમાં આવ્યા. ક્યારે? જે બિંદફર્ણનું શાસન હતું પલ્લવમાં ત્યારે સેન્ટ થોમસ ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે ભારતમાં આવ્યા.
બિંદ ફરણની જે રાજધાની હતી એ તક્ષશિલા હતી. બૌદ્ધ ધર્મનો અંગીકાર હતો એટલે બૌદ્ધનો પ્રચાર કરવા માટે એટલે રાજધાની તક્ષશિલા રાખી, બરોબર. અને સેન્ટ થોમસ ખ્રિસ્તી ધર્મના જે પ્રચાર માટે આવ્યા ભારતમાં, એ યાદ રાખજો કોનામાં આવ્યા, કોના સમયમાં આવ્યા, કે આ આયા પલ્લવનો જે પ્રથમ રાજા હતો ગોંડો ફર્નિસ, એના સમયમાં આવ્યા, બરોબર. પલ્લવ માટે આટલી જ કહાની. પલ્લવથી આગળ જઈએ આપણે તો કુષાણ વંશ આવે છે. પલ્લવથી આગળ જઈએ આપણે તો કુષાણ વંશ આવે છે, કે કુષાણ રાજાઓ આવે છે, બરોબર. કુષાણ વંશ આ બધા શું છે કે જ્યારે મૌર્ય સામ્રાજ્ય પતી ગયું ત્યારે થોડાક છૂટા આ શાસકો બની ગયા હતા, છોટા, બરોબર. ના કુષાણ જે છે કુષાણ મૂળભૂત રીતે મંગોલિયાના હતા. ચાઇના ઉપર જે મંગોલિયા છે એના હતા. કુષાણોને યુહેછી વંશના કહેવામાં આવે છે. અર્ધ ચાઇનીઝ અને અર્ધ તુર્કમેનિસ્તાન એટલે મિક્સઅપ હતું આનું. ચીની અને તુર્કિસ્તાનના મૂળ વતની હતા, બરોબર. યુહેચી વંશના હતા. આ યાદ રાખજો. ભારતમાં પ્રથમ કુષાણ રાજવી જે હતો એ કેજુલા કેડફિશ હતો. એને ક્યાંક કુજુલ કડફિશિસ પણ કહેવામાં આવે છે, બરોબર. કુજુલ કડફિશિસ પ્રથમ આ હતું, બરોબર. ઈસવીસન 78માં કનિષ્ક ગાદી ઉપર આવ્યો, બરોબર. કેજુલા કડફિશિસ પછી એનો પુત્ર આવ્યો, એના પછી કનિષ્ક આવ્યો એનો પુત્ર. કનિષ્ક ગાદી ઉપર આવ્યો. તો કનિષ્ક જે હતો જેવી રીતે કે રુદ્રદામન એમાં હતો આપણે, બરોબર, કે આપણા જે હતો આમાં ચંદ્રમામાં રુદ્રદામન જો હતો, ક્યાં ગયો રુદ્રદામન, હા કુષાણ, ચલો રુદ્રદામન હતો. એવી રીતે જ કનિષ્ક પણ પ્રતિષ્ઠિત હતો, બરોબર. 78માં કનિષ્ક ગાદી ઉપર આવ્યો એટલે શક સંવંતની શરૂઆત કરી એણે. કયા સંવંતની શરૂઆત કરી? કનિષ્કે શક સંવંતની શરૂઆત કરી. કે આ શક સંવંત જે છે ને એ ભારત સરકારનું સત્તાવાર પંચાંગ છે. આ યાદ રાખજો કે શક સંવંતની ક્યારે શરૂઆત થઈ? કે 78 ઈસવીસન 78માં શક સંવંતની શરૂઆત થઈ. કોણે કરી? કે કનિષ્ક દ્વારા શક સંવંતની શરૂઆત કરવામાં આવી, બરોબર. શક સંવંત ભારત સરકારનું સત્તાવાર પંચાંગ છે, બરોબર. ચીની સમ્રાટની જેમ એને દેવપુત્ર ઉપાધિ ધારણ કરી. કે ચીની સમ્રાટો જે હતા એ દેવપુત્રની ઉપાધિ ધારણ કરતા હતા. એવી રીતે કનિષ્કે પણ દેવપુત્રની ઉપાધિ ધારણ કરી. કનિષ્કની જે રાજધાની હતી પુરુષપુર હતો, એ હાલનું પેશાવર છે પાકિસ્તાનમાં, એ પુરુષપુર હતો એની રાજધાની, બરોબર. કુષાણોની બીજી રાજધાની મથુરા હતી, બરોબર. બીજી રાજધાની પૂછો કુષાણોની તો મથુરા હતી, બરોબર. ઇતિહાસકારોને કનિષ્કને બીજો અશોક કહેવામાં આવે છે. ઇતિહાસકારો જે હતા એ કનિષ્કને બીજો અશોક કહે છે, કારણ કે એમણે જોયું હશે અશોક પ્રમાણે જેને કાર્ય કર્યું એટલે બીજો અશોક કહેવામાં આવે છે. કે કુષાણો શૈવ ધર્મમાં માનતા હતા, શૈવ ધર્મ હતા, બરોબર. શિવજી હતા. કનિષ્કના સમયમાં કુંડલવનમાં ચોથી બૌદ્ધ સંગીતિ હતી. જૈન સંગીની એક થઈ ગઈ, આપણે જોઈ જૈન સભા થઈ હતી એક આપણી, બરોબર. ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં 298માં, બરોબર. શ્રવણબેલગોળામાં થઈ હતી, બરોબર. કનિષ્કના સમયમાં કુંડલવન, આ કુંડલવન ક્યાં આવ્યું? કે જમ્મુ કાશ્મીર બાજુ આવ્યું છે. કુંડલવનમાં ચોથી બૌદ્ધ સંગીતનું આયોજન થયું. તો પ્રથમ અને દ્વિતીય એ બધું આગળ કહીશ અમને જૈન ધર્મ આવશે ને ત્યારે, જેમાં બૌદ્ધ ધર્મના બે ભાગ પડી ગયા. બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ ભણવામાં આવશે ત્યારે બધી સંગીની આવી જશે, કે જેમાં બૌદ્ધ ધર્મના બે ભાગ પડી ગયા, એક મહાયાન અને એક હિયેનયાન. તો આ પૂછવામાં આવે છે કે કઈ બૌદ્ધ સંગીતિમાં જૈન ધર્મ યાદ આવે છે કે કઈ બૌદ્ધ સંગીતિમાં બૌદ્ધ ધર્મના બે ભાગલા પડ્યા, એક મહાયાન અને એક હિયનયાન. તે તો ચોથી બૌદ્ધ સંગીની હતી અને કોના સમયમાં થઈ હતી? એ કનિષ્કના સમયમાં થઈ હતી, બરાબર. હવે જે કુષાણ હતા ને, કુષાણ વંશમાં કુષાણનું શાસન હતું ને ત્યારે કુષાણકાલીન વિદ્વાનો પર હતા, કે વિદ્યાનો વિશે આપણને થોડીક માહિતી હોવી જ જોઈએ. કે એક હતા આપણે કુષાણકાલીન વિદ્યાનો હતા, બરોબર. કે અશ્વઘોષ જે છે, અશ્વઘોષ એ બુદ્ધ ચરિત, અશ્વઘોષ જે હતા એમણે બુદ્ધ ચરિત લીખી. બૌદ્ધોની રામાયણ જે હતી એ કોણે લીખી? કે અશ્વઘોષે લખી, બરોબર. બીજું હતું નાગાર્જુને માધ્યમિક સૂત્ર લખ્યું. એક હતું માધ્યમિક સૂત્ર, એ સાપેક્ષવાદનો સિદ્ધાંત આપે છે. એટલે આઇન્સ્ટાઈને સાપેક્ષવાદનો સિદ્ધાંત આપ્યો એવી રીતે જ ભારતના આઇન્સ્ટાઈન કોણ હતા? કે નાગાર્જુન, બરોબર. અને બીજા હતા ચરક, હા આપણા હતા ચરક. તો ચરકે કયું લખ્યું? કે ચરકે ચરક સંહિતા લખી. ચરકે શું લખ્યું? કે ચરકે ચરક સંહિતા લખી. એ આયુર્વેદના પિતા હતા. કે આયુર્વેદના પિતા કોણ હતા? ચરક, બરોબર. સુશ્રુત સંહિતા, સુશ્રુત કોણ હતા? કે સર્જરીના પિતા હતા. અત્યારે જે સર્જરી થાય ને એમના પિતા સુશ્રુત હતા. ઓકે, સુશ્રુત હતા. આ જે કાલે વિદ્વાનો હતા એમના વિશે થોડીક ઘણી જાણકારી આપણને રાખવી જોઈએ કે કોણે કહ્યું. આ કુષાણકાલીન વિદ્વાનો હતા, કુષાણકાળમાં હતા, બરાબર. કુષાણકાલીન રાજાઓ જોઈ લઈએ આપણે.
બરાબર. ફટાફટ રિવિઝન. કુજુલ કડફિસિસ પ્રથમ જે હતો એક કુષાણનો પ્રથમ રાજવી હતો. એના પછી એનો છોકરો ભીમ કડફિસિસ બીજો, બરાબર. એના પછી કનિષ્ક આવ્યો, પછી વશિષ્ઠ આવ્યો, એના પછી હુવિષ્ઠ બીજો આવ્યો, એના પછી કનિષ્ક બીજો આવ્યો. બહુ સહજ છે ભાઈ, ખોવાઈ જાય આપણે. એના પછી વાસુદેવ આવ્યો. તો કુષાણ વંશનો લાસ્ટ રાજા જે હતો, છેલ્લો રાજા, એ વાસુદેવ હતો આપણને, બરાબર. આટલું યાદ રાખવું આપણે જરૂર છે. તો આ આપણું મૌર્યકાળ અને અનુમૌર્યકાળ પૂરું થાય છે, બરાબર. મૌર્યકાળ અને અનુમૌર્યકાળ પૂરું થાય છે, બરાબર. એના પછી જે આપણે લઈશું આવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગુપ્તકાળ વિશે વાત કરીશું. આજે આપણે આટલું જ રાખીએ છીએ, બરાબર. મૌર્યકાળ અને અનુમૌર્યકાળ સુધી, બરાબર. પછી ગુપ્તકાળ લઈશું. આપણે એક ચેનલ ચાલુ કરી છે ટેલિગ્રામ ઉપર, બરાબર. એની વાત કરી લઈએ પહેલાં તો, કે ટેલિગ્રામ ઉપર આપણે એક ચેનલ ચાલુ કરી છે. એમાં શું થશે સાહેબ, કે એમાં તમે જોઈન થાઓ, તમને આ લેક્ચરની પીડીએફ તો મળશે જ, અને આપણે એક ઓનલાઈન ટેસ્ટ સબ્જેક્ટ વાઇઝ ચાલુ કર્યું છે ટેલિગ્રામ ઉપર, બરાબર. ટેલિગ્રામ ઉપર આપણે ઓનલાઈન ટેસ્ટ સબ્જેક્ટ વાઇઝ ચાલુ કર્યું છે, કે જે પણ લેક્ચર તમારા થશે એમની 50 ક્વેશ્ચનની આપણે, જેવી કે ઇતિહાસનું થયું, ભૂગોળનું થયું, પછી બંધારણ થયું, જે પણ થયું એની 50 નંબરની આપણે ટેસ્ટ લઈશું. વન લાઇનર તો નહીં, પણ આપણે MCQ વાઇઝ લઈશું. એમ 4 ઓપ્શન આપીશું આપણને, બરાબર. ઓનલાઈન ટેસ્ટ થશે, તમે તુરંત તમે સિલેક્ટ કરો, તમે જો કે કયું સાચું છે કયું ખરાબ છે, બરાબર. એવી રીતે તમારા મોક ટેસ્ટ ટાઈપ હોય ને, કે તમારા નંબર કેટલા આવ્યા એમાંથી જ ખબર પડી જશે તમને, બરાબર. તો ટેલિગ્રામ ચેનલની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, તમે જોઈન થઈ જાઓ અને ચાલુ કરી પછી આપણે સાંજ સુધી, બરાબર. આ લેક્ચર અહીંયા 3 લેક્ચર થઈ ગયા ગુજરાતના ઇતિહાસના, તો 3 લેક્ચર સુધીની આપણે ટેસ્ટ લઈ લઈશું આપણે, બરાબર. તો આટલું રાખીએ છીએ. આવો અને ભણતા રહો, પછી ટેલિગ્રામ જોઈન કરો, આપણે ટેસ્ટ ખેલીએ. ઓકે, થેન્ક યુ.